હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાય હાય. તો ગાઈઝ અત્યારે આ લોકો રમવા નીકળે છે, અમારા 4 ઉસ્તાદો. તો ગાઈઝ તમને એક વસ્તુ દેખાડું. આની અંદર છે, આની અંદર કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? મારી શની છે. હા એટલે એ કરો. હા લે. ચડવું છે ઉપર. એકલો પડ્યો તું? એ શની, નાની નાની શની છે ને આજુ. શાનો નાનો. તો ગાઈઝ હવે હું નાસ્તો કરવા બેસું છું અને નાસ્તામાં છે, ચલો તમને દેખાડી દઉં. નાસ્તામાં છે પાપડ, આ કાલનું સ્ટફ જે મેં નહોતું ખાઈ શકી એ છે, અને મારી, અને આ છે મારી ચા, અને નીચે છે થોડુંક આડાવડું. આ બધું અહીંયા જેટલું બી ગાઈસ મારા ઘરમાં જેટલી બી આડાવડી ચીઝ દેખાય ને તમને, જેમ કે જો તમને નીચે દેખાડી તો ક્યાં ગયું? અચ્છા ગાયબ થઈ ગયું. હા ત્યાં છે. આ બધું મારું જ છે, જેટલું બી આડાવડું છે. અને એ જ રીઝન છે કે આ બહેનને હું નથી પસંદ. અને આ ગાઈસ આ છે ડાન્સની ભેલપુરી. આ અમે બનાવીશું, તમારી સાથે હું શેર કરીશ. ઓલરેડી આઈ ગેસ મેં એક વખત શેર કરેલી હતી. ચલો તો ગાઈસ હું ચા પી લઉં. ગાઈસ જમવાનું બની ગયું છે, અને અત્યારે મમ્મીએ બનાવ્યું છે રીંગણ બટાકાનું શાક ને ભાત. રોટલી બનાવતા હતા પણ મેં ના પાડી, કારણ કે અત્યારે સિમ્પલ શાક ને ભાત ખાવું છે મને, એટલા માટે. તો ગાઈસ અત્યારે મારું પાર્સલ કેટલા દિવસથી આવેલું છે એ ઓપન કરવાની છું હું અત્યારે. તો ચલો ગાઈસ તમને પણ દેખાડું મારું નવું પાર્સલ. So yes guys, this is આ મારા 2 પાર્સલ છે. તો ચલો પહેલાં આને ઓપન કરીએ. આ છે સેલ્ફ થેરેપી હેમ્પર. તો આમાં આપણને બહુ બધી વસ્તુ મળી જશે, જેમ કે આ છે સેલ્ફ કેર કાર્ડ્સ. સો લાઈક કે જ્યારે તમને આમ સારું ફીલ ના થતું હોય ને, ત્યારે તમારે આ કાર્ડ્સને સફલ કરવાના અને પછી એમાંથી એક રિસીવ કરવાનું. તો એવું કહેવાય કે આમાં છે ને યુનિવર્સ તમને કોઈ મેસેજ આપતા હોય છે કે જે તમને ખબર નહીં હોતી, સો તમને રિલાઇઝ કરાવે, એવું છે આનું મીન. આફ્ટર દેટ અહીંયા આપણી પાસે છે સ્ટીકર્સ, કારણ કે અંદર કેવું કે આને અગર મેન્ટેન કરવી હોય જર્નલ તો સ્ટીકર્સ સારા રહે. પછી છે આ સેલ્ફ કેર ગાઈડ, દેન વી હેવ સેલ્ફ કેર ટોકન. તો લાઈક કે આમાં કોઈ બી આવી રીતે આમ આના પેજીસ ફેરવવાના અને પછી જે નીકળે એ ફોલો કરવાનું. આફ્ટર દેટ ધીસ ઇઝ અ અપ્રિશિએશન ડાયલ. સો આમાં કેવું છે કે તમારે આઈસ ક્લોઝ કરીને એને ફેરવવાનું, અને પછી જે પણ આવે એ વસ્તુ આપણે એ દિવસમાં કરવાની. સો આપણે આપણી જાતને અપ્રિશિએટ કરી શકીએ. આફ્ટર દેટ ધીસ ઇઝ ધ બર્ન બુક. લાઈક આપણને જે બી ફર્સ્ટ થોટ આવે દિમાગમાં કંઈ બી વિચાર્યા પછી એ આપણે લખી નાખવાનું. એવું નહીં કે બીજી 2-3 વખત વિચારવાનું. અહીંયા બહુ બધા પોઈન્ટ છે કે તમને કોઈ બી એવું હોય, જેમ કે ફેમિલી છે તો ફેમિલીમાં તમને શું પહેલો થોટ આવ્યો એ તમે મેન્શન કરી દો, એવી રીતનું છે. આફ્ટર દેટ વી હેવ અનવાઇન્ડ વિથ હ્યુઝ. સો આ એક છે ને કલરિંગ બુક છે બેઝિકલી. તો ઘણી વખત એવું થાય કે તમને કંઈ મજા આવતી નથી, તો લાઈક ઓપન એની પેજ વોટ એવર યુ વોન્ટ એન્ડ જસ્ટ કલર ઇટ ડાઉન. એન્ડ ફાઇનલી વી હેવ ધ મી સેલ્ફ કેર જર્નલ. સો બેઝિકલી આમાં બધું જ મેન્શન કરેલું છે કે તમે તમારી સેલ્ફ કેર કઈ રીતે કરી શકો, તમારી મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, બધું જ અંદર મેન્શન કરેલું છે. અને આપણે આપણા કયા ગોલ સેટ કરવા જોઈએ, એને કઈક રીતે ફૂલફિલ કરવું જોઈએ, એવરીથિંગ ઇટ હેઝ.
So yes guys, this is our self-care journal hamper. After that we have happy hamper from the Factor Notes. સેલ્ફ થેરેપી હેમ્પર છે એ પણ ફેક્ટર નોટ્સનું જ છે. સો ઇન ધીસ બોક્સ વી હેવ ફર્સ્ટ લગેજ ટેગ. સો લગેજ ટેગનું એવું છે કે તમે કશે જાઓ, મોસ્ટલી એરપોર્ટ પર આ સારું યુઝ થાય, તો તમે તમારી બેગ ઉપર લગાવી દો સો દેટ તમારી બેગ મિસપ્લેસ ના થાય. પછી આ ફેક્ટર નોટ તરફથી આપણું કાર્ડ છે. અને પછી આ છે રેફ્રિજરેટર મેગ્નેટ. સો કોઈકને એવું હોય કે ફ્રીજ ઉપર લગાવવું છે, સો ગુડ કોટ ને બધું મળી રહે એટલા માટે. પછી આ એક બ્રોચ જેવું છે, સો તમારા ટી શર્ટ ઉપર તમે લગાવો અને સારા વાઇબ્સ આવે. પછી છે કેલેન્ડર, લાઈક મિની છોટું શું કેલેન્ડર છે. સો એમાં આપણે લાઈક આપણા હાથમાં જ રહી તો આપણને ખબર પડે કે અચ્છા ઓકે આ દિવસે આ કામ કરવાનું છે એન્ડ વોટ એવર. આફ્ટર દેટ વી હેવ સ્ટીકી નોટ્સ, લાઈક થોડા કલરફુલ સ્ટીકી નોટ્સ છે. અને પછી આ છે લ્યુના ગાઈડ. લ્યુના ગાઈડ બેઝિકલી એવું છે કે જે તમારું હોરોસ્કોપ હોય એ તમારે રીડ કરવાનું અને એના લગતું અંદર હોય છે. પછી આપણી હેપી સ્ટીકર બુક છે. હેપી સ્ટીકર બુક તમારું જે પ્લાનર છે એને મેન્ટેન કરવા, લાઈક કોઈ દિવસે બર્થડે હોય તો તમે એમાંથી બર્થડેનું સ્ટીકર કાઢીને અહીંયા ચોંટાડી શકો છો. દેન કિચન વી હેવ. અને આ છે એ મોબાઈલમાં પાછળ મોબાઈલ લાઈક કેવું કે આપણે જ્યારે મોબાઈલ પકડીએ ને તો એને એક સપોર્ટ રાખવા માટે જે હોય ને એ રીતે. સો આ સારું રહે એમ, એટલે એનાથી તમે મોબાઈલ પણ સારી રીતે કેરી કરી શકો એ છે. આફ્ટર દેટ વી હેવ ઇન હર સ્પેસ. સો આમાં પણ આપણે જે કલર ફૂલફિલ કરવાના હોય ને એ કરીને આપણે એક મેન્ટલ રિલેક્સેશન મેળવી શકીએ એટલા માટે બુક છે. એન્ડ આફ્ટર દેટ વી હેવ હેપી મેલ્સ. સો આમાં જ્યારે તમને કોઈ તમારું આમ સમવન સ્પેશિયલ હોય તો તમે એને એ કાર્ડમાં તમે એને લખીને એને મેસેજ પાસ ઓન કરી શકો. સો વિચ ઇઝ એકચ્યુઅલી ગુડ થિંગ. નાવ ફાઇનલ થિંગ વી હેવ, ઇટ્સ આર પ્લાનર 2026 પ્લાનર. સો ગાઈઝ આ પ્લાનરમાં બહુ બધી વસ્તુઓ છે. સો ફર્સ્ટ આને ઓપન કરી લઈએ. એકચ્યુઅલી આ પ્લાનરમાં તમારી સ્લીપિંગ સાયકલ, તમે સ્લીપિંગ સાયકલ કઈ રીતે મેન્ટેન કરી શકો, તમે કેટલા અવર્સની સ્લીપ લો છો, તમે બીજા દિવસે એનો રેકોર્ડ રાખી શકો. પછી લાઈક તમે કેટલા ગ્લાસ પાણી પીવો છો એનો રેકોર્ડ રાખી શકો. પછી વિઝન બોર્ડ છે અંદર. પછી તમારું મંથલી કેલેન્ડર તો છે, પછી યરલી બી છે. અને પછી અંદર એની સાથે સાથે લાઈક તમે બજેટ પ્લાન કઈ રીતે કરો, પછી તમારા હર મંથના શું શું ગોલ છે, તમારા વીકલી ગોલ્સ, મંથલી ગોલ્સ, યરલી ગોલ, બધું જ અંદર મેન્શન કરેલું છે. એન્ડ ઓફ ધ વીક તમે કેવું ફીલ કરો છો એ પણ અંદર આવી ગયું છે. અંદર શોપિંગ લિસ્ટ બી છે, લાઈક હર મંથનું તમે શોપિંગ શું કરો છો એ. અને આફ્ટર દેટ જે લાસ્ટનું પેજ છે ત્યાં સ્ટીકર્સ આપેલા છે, સો ધેટ કે કોઈ બર્થડે હોય, કેવી રીતનું કોઈ સ્પેશિયલ ડે હોય તો તમે ત્યાં એ સ્ટીકર લગાવીને એ જે ડે છે એને થોડો હાઇલાઇટ કરી શકો. તો ગાઈઝ આવી રીતને મેં ઓનલાઈન મંગાવેલું ફેક્ટર નોટ્સમાંથી છે આ મંગાવેલું. તો એમાં એક સેલ્ફ કેર હેમ્પર અને એક છે હેપી હેમ્પર. તો બંને મેં મંગાવી. હવે દર વખતે મારે એવું થાય કે મેં મંગાવું એના પછી અમુક ટાઈમ થઈ જાય ને પછી જ મારે યુઝ કરવાનું થાય. આ વખતે મેં વિચાર્યું હતું કે હું છે ને 1 તારીખથી 1 જાન્યુઆરીથી જ શરૂ કરીશ વાપરવાનું, પણ આ વખતે પણ નહીં થયું કારણ કે મારા ઘરે રહી ગયેલું. તો આજે છે 15 તારીખ, તો મે બી હું આજથી જ શરૂ કરી દઈશ. વિલ સી કે કેવી રીતનું રહે છે. 5 સેકન્ડ ટ્રીકમાં શું કરવાનું, તું કઈ બી વસ્તુ એટલે આ શું છે 5 4 3 2 1 નો રૂલ. હા એક રૂલ છે. એ રૂલનું કોઈ ફૂલ ફોર્મ નથી આઈટલી જોવા જઈએ. એટલે આ શેના માટે મોબાઈલ નો યુઝ કરવા માટે. આપણે એડિક્ટેડ થઈ ગયો ને ઇન્સ્ટાગ્રામની રીલ થી કે યુટ્યુબ શોર્ટ્સ થી કે કોઈ બી વસ્તુથી, તો એને નહીં ક્યોર કરવું હોય તો એના માટેનો આ ઉપાય છે. તો આઈડિયલ તમારે કઈ રીતે કરવાનું કે તમે ફોન લઈને બેઠા છો, ઠીક છે. હવે આઈડિયલ કેવું થાય, હ્યુમન મેન્ટાલિટી છે આ કે માન લો કે કોઈની મેં રીલ મોકલી તને કે તારી કોઈ ફ્રેન્ડે મોકલી આ તું એક જ રીલ જોવાની એની, પણ એ રૂલ ને પછી તું શું કરીશ, એ રીલ જોઈશ અને તું એ રીલ ઉપરની હે ફીલ કરીશ કે સામેવાળા વ્યક્તિએ શું ફીલ કર્યું હતું, મતલબ હસી છે, લાફ કે પછી એ તું ફીલ કરી પછી સામે તું એને રિપ્લાય બી આપીશ. એવું જ થાય ઇમોજી કાં તો રિપ્લાય કે એવું રીતે કરીશ, ઠીક છે. પછી એ તો શું થશે કે એક આપણું હ્યુમન બિહેવિયર સેટ થઈ ગયું દિમાગમાં કે આપણને ખબર પડી જાય કે ભાઈ હવે નહીં અંગૂઠો જેમ સ્વાઇપ કરશું ને તરત બીજી રીલ આવે. એટલે આપણે મેન્ટલી શું થઈ જાય કે હવે નહીં બીજું સ્ક્રોલ કરે, બીજું કરે, ત્રીજું કરે, ડોપામાઇન નું થાય.
એટલે પછી આપણને વધારે સારું લાગવા માંડે હાથે. પણ હંમેશા શું કરવાનું, જ્યારે એક રીલ જોવો ને તમે, તો તમારે નહીં હે અંગૂઠાને નહીં હે ટ્રેન કરી દેવાનું. કે જેમ તમારો અંગૂઠો નહીં 5 વખત ઉપર આમ હલી જાય ને, એટલે તરત જ નહીં હે ફોન નહીં હે પાવર બટન દબાઈને મૂકી દેવાનું. 5 વખત જો અંગૂઠો તમારા ઉપર થઈ ગયા ને, પછી તમારું માઇન્ડ એ રીતે ટ્રેન કરવાનું. પહેલા 5 વખત રાખવાનું, પછી ધીરે ધીરે ટ્રેન કરવાનું 4 વખત માટે, પછી ધીરે ધીરે ટ્રેન કરવાનું 3 વખત માટે, પછી ધીરે ધીરે ટ્રેન કરવાનું 2 વખત માટે, અને પછી ટ્રેન કરવાનું 1 વખત માટે. બહુ હાર્ડ લેવલ થઈ ગયું કરવાનું. જેમ તમે રીલ જોયું પણ એક જ વખત તમે કર્યું અને તરત તમને ખબર પડી કે તમે ફોનની પાવર બટન દબાઈને નીચે મૂકી દીધો. ઠીક છે, તો પાવર બટન દબાઈને નીચે તમે મૂકી દેશો, પછી તમારે શું કરવાનું, તમારે કંઈ જ નથી કરવાનું. પછી એના પછી તમારે શું કરવાનું, તરત જવાનું, જઈ અને તમારે નહીં મોઢું ધોઈ લેવાનું છે ઠંડા પાણી. હવે જો તમે વર્ક પ્લેસ ઉપર હોય કે કોઈ કામ કરી રહ્યા હોય કે કઈ બી વસ્તુ કરી રહ્યા હોય, એના વચ્ચે આ થાય ને તો એ મોઢું ધોવાની જરૂર નથી. પણ તરત તમારે કોઈ સહકર્મી હોય, જે તમારા કલીગ હોય ઓફિસમાં હાથે, એની સાથે વાત કરવા લાગી જાઓ. જો તમે કોઈ કોર્પોરેટમાં હોય તો હાથે. પણ જો તમે ઘરે હોય ને તો તો પછી એમાં મારા જેવા ઇન્ફ્લુએન્સર હોય એને તો કોન્ટેન્ટ આઈડિયા જ ના મળે. એટલે તમે મોબાઈલ વાપરો આખો દિવસ, એનું કોઈ ના નથી. ઠીક છે, સૌથી વધારે નહીં હે એક કહેવાય ને કે ડરપોક લોકો કે જે ના મારે તો સ્ટ્રેટ ફોરવર્ડ થવું છે, ઇન્સ્ટાગ્રામ અનઇન્સ્ટોલ કરી દો. ના, એનું કારણ છે કેમ કે what nonsense is this કે નહીં હે મારે ફોકસ નથી થતું, હું અનઇન્સ્ટોલ મારી દઉં. તો કાલે ઉઠીને તમે કોઈ માણસ સાથે છો અને એના લીધે તમે ફોકસ નથી કરી શકતા, તો એને મારી દેવો, તમારે કાઢી મૂકશો કે ના મેં તારા લીધે ફોકસ નહીં કર્યું. તો this is not fair, right? ઇન્સાનને પોતાના ઉપર એટલો કંટ્રોલ હોવો જોઈએ કે ચાર લોકો સ્મોક કરવા જાય તો એને જોઈને ઇન્ફ્લુઅન્સ ના થાય. કે કોઈ તમને ભલે રીલ મોકલે તો તમે ઇન્ફ્લુઅન્સ નહીં, એની એક રીલ જોઈ લો, ઇટ્સ ઓકે, પણ એની રીલ જોઈને પછી તમે કન્ટિન્યુ સ્ક્રોલ કરવા માંડો. ઇન્ફ્લુઅન્સ ના થવો જોઈએ. સારી વસ્તુમાં થાય તો ઠીક છે, પણ ખરાબ આવે તો ના થાય. એટલે ફોન વાપરો તમે આખો દિવસ, પણ પ્રોડક્ટિવિટી માટે વાપરો. જેમ કે વિડીયો ઉતારવા વાપરો, આ તે. હવે તમને એવું થઈ ગયું છે કે તમે પ્રોડક્ટિવ નથી થઈ શકતા, કે તમે મોબાઈલ લેશો ને તો તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે કંઈ ખોલી લેશો, તો મેક શ્યોર કરો કે તમે નહીં એવું પ્લાન કરો કે તમે જો શૂટિંગ પૂરતું જ રાખવું હોય તો તમે કેમેરા ગેજેટ લઈ લો. જેમ કે GoPro થઈ ગયો કે કોઈ નાનો કેમેરો થઈ ગયો, તેથી તમે વેરી ફોકસ રહો. કેમ કે તમે આઈડિયલી એનાથી કેમ શૂટિંગ ઉતારવા પૂરતું જ કામ રાખશો, રાઈટ? એવું. સો ગાઈઝ, અહીંયા મિલન બેઠો છે હેમ્પરનો જે બધો સ્ટફ છે ને જોવા માટે. શું છે? સ્ટીકી નોટ્સ. એ કેલેન્ડર છે. છઠ્ઠું શું? દિવસ પૂરું કરી દેવાનું. ફ્રીજમાં અવાજ આવ્યો. આમાં પૂરું કરતો જવાનું દિવસ જે પૂરો થઈ ગયો ને કે જિંદગીને એક દિવસ. હું એ ક્રોસ કરતી નહીં જતી, હું એનું ખરું કરું છું. ક્રોસ કરવાનો મતલબ કે આપણે કંઈ ઉખાડ્યું નથી, જે એકચ્યુઅલી નહીં જ ઉખાડ્યું હતું. ખરું કરીએ તો એટલીસ્ટ એવું લાગે કે જીવ્યો પસાર કર્યા કરતા. પણ આથી કેવું કે તમને પછી નહીં એવું થઈ જાય, તમે આ ક્લિક કરતા રહો ને તો એવું થઈ જાય કે લાઈફ તમે જીવી નથી રહ્યા, કોઈ તમને કંટ્રોલ કરે એવા થઈ જાવ તમે. એક કેલેન્ડર તમને કંટ્રોલ કરે છે એવું. મેગ્નેટ વાળું ચીપકી જાય એવું. એ ચીપકાઈ અહીંયા ત્યાં તો હું શું લઈ જવાની? માર નાખે ખબર. ગાઈઝ, અમે છે ને અત્યારે મેં હમણાં જે સેલ્ફ કેર થેરેપી વાળું મંગાવેલું ને, તો એમાં એક આવું આવેલું સેલ્ફ કેર રિમાઇન્ડર કાર્ડ. આ વાળું. તો અત્યારે છે ને મિલન એને સફળ કરે છે અને જોવે છે કે કયું એને આવે છે. એક વખતમાં તો ઓરિજિનલ આવ્યું, બીજી વખત ખાલી એક વખત ચેક કરીએ છીએ. જુઓ, અહીંયા હું કર્યું છે અને આમાંથી અમે બે એક લઈ લઈએ છીએ. ઓકે, ઠીક છે. હું લઉં છું આ. તે એકબીજાને વાંચો, એકબીજાને આપવાનું. મારું તું રાખ, તારું મેં રાખો. ઠીક છે. તો ગાઈઝ, મિલનનું છે યુ આર નોટ સેલ્ફિશ ફોર વોન્ટિંગ ધ સેમ એનર્જી એન્ડ લવ યુ ગીવ. મતલબ બરાબર જ છે. તારું એકદમ બરાબર. મેક ટાઈમ ટુ ડુ થિંગ્સ ધેટ લાઇટ યુ અપ. બરાબર. શું છે? અરે કેમ? હા, મેક ટાઈમ ટુ ડુ થિંગ્સ. હા, આ વાત સાચી. ગાઈઝ, આ વાત સાચી છે. કેમ ખબર? કારણ કે
મેં ક્યારની અત્યારે છે ને કંઈક એવું વિચારું છું કે જે હું કરું ને તો મને આમ થોડુંક લાઇટ ફીલ થાય, તો એટલા માટે મેં જર્નલ અનબોક્સ કરી. હજી એક વખત અમે કરીએ છીએ. પાછું સફળ કરી દેવાનું, ઠીક છે? હાલે કે આપણે આમાં કઈ મત થતું નથી. તો પેલા બે પાછા નહીં મૂકવાના. નહીં, આ પાછા મૂકી દે ને પાછા. હા, એ આવે તો ઠીક, ના આવે નહીં રાખવાનો, ઠીક છે? મને તેમાં કંઈ યાદ નથી રહ્યું. મને યાદ રહી જાય, મેં બહુ સ્માર્ટ. એટલે મને સસ્પેન્સ મૂવી જોઈએ ને તો કોઈ કઈ કહે તો મને નહીં પસંદ. જો આનાથી શું થાય ખબર? જો એકને જે આ કાર્ડ આવેલું ફરતી આવી જાય ને તો સમજી જવાનું કે નહીં હે આપણે બહુ પાવરફુલ સ્પિરિટ છીએ. ચલ ને ઉઠાવે એકબીજાને સોરી. તો ગાઈસ મિલનનું એટલે આ તારા માટે ઉપાડ્યું છે ને? હા, એ મારું છે. હા, તો મિલનનું છે ગાઈસ. ઇટ ઇઝ ધ લિટલ થિંગ્સ ધેટ મેક લાઈફ બ્યુટીફુલ. સાચી વાત છે. It is the little thing that makes your life. મારું make more time for thing that makes your heart smile. ગાઈસ આ મારું છે. મેક મોર ટાઈમ ફોર થિંગ્સ ધેટ મેક યોર હાર્ટ સ્માઇલ. મતલબ એવું વધારે પડતું કામ કરો કે જે તમારા દિલને ખુશી આપે. તું સમજી? મેં તો નહીં કરતી હમણાંથી. ગાઈસ મારું બંધ થઈ ગયું. હવે બિલા એક દિવસમાં એક વખત જ કરવાનું હોય. તું કેટલી વખત કરીશ? આમ નામ તો બધા કાર્ડ જોઈ નાખીશ. હવે લાસ્ટ ચલ લાસ્ટ. ઓકે, બ્લેક. તે બી બ્લેક જ ઉપાય. મારું છે, આ તારું, ઠીક છે? ઓકે ગાઈસ, તો આ મિલનનું છે. You are not too sensitive for feeling a lot. You are not too sensitive for feeling a lot. અચ્છા. એટલે મતલબ તું બધી વસ્તુને બહુ જલ્દી એ વિચારી લે છો ને કે આવું મારી હારે આમ તેમ. એટલે એટલું બધું વિચારવાની જરૂર નથી. એટલો બધો તું સેન્સિટિવ નથી. હા, ટ્રુ. અરે ભાઈ, embrace the possibility of getting exactly what you are hoping for. એટલે આ તો બહુ ડિફિકલ્ટ છે. હા, embrace the possibility of getting exactly what you are hoping for. એટલે મતલબ કે જે મળ્યું છે, જેના વિશે તમે હોપ કરતા હતા ને મળ્યું છે, તો એનું લાઈક કદર કરો. હા, તો પછી જે ગમતું તો એ મળી ગયું તો કદર કરવાની. એટલે ના, આ સાચી વાત છે મિલન. હા, આ ગાય સાચી વાત છે. મને છે ને ફોન જોતો હતો તો મને આ લોકોએ સેમસંગ લઈ દીધો, મમ્મી પપ્પાના મિલન ત્રણેય મળીને. તો મેં એની કદર નહીં કરતી. હવે હજી મેં એવું જ વિચાર્યું કે મને છે ને ફોન તો જોઈએ પણ આઈફોન જોઈએ. એટલે બટ આઈડિયલી એવું ના હોવું જોઈએ. આ મળ્યું છે, મતલબ આ ફોન મળ્યો છે તો આ ફોન જ, મતલબ જે વિચાર્યું હોય કે આ જોઈએ છે ને મળી જાય તેમાં પાછું એવું નહીં વિચાર હજી આનાથી મોટું મળી ગયું છે, એના રિલેટેડ મળ્યું છે તો પછી એની કદર કરો. મેં એક સ્ટોરી કહેવા માંગુ નાની. મારો એક ફ્રેન્ડ હતો, એને કેવું થયું કે મતલબ એ તો એમ થોડી જોબની પ્રોબ્લેમ હતી, ઠીક છે? તો એને કેવું એક જોબ મળી ને એમાં એને 70,000 પગાર હતો, ઠીક છે? તો 70,000 હતા ને પછી એને એમ કે ના મારે વધારે જોઈન કરીને એને જોબ છોડી નાખી. લાઈટ જતી રહે, લાઈટ છોડી જોબ છોડી, ઠીક છે? તો એને પછી બીજી જોબ મળી ગઈ તરત. પણ એ જોબ હતી ને એમાં એને નહીં હે કેટલા આપતા હતા? 80,000 આપતા હતા. મોહ કર્યો કે ના મારે વધારે 80,000 મળે, વધારે 70 મળતા હતા પેલામાં, બીજા મેં એને એ છોડી. પછી રગરગાને ના મળી 5 વર્ષ લગીને જોબ ના મળી. પણ એને 5 વર્ષ લગી એની પાસે સેવિંગ હતી, એમાંથી એમ કરીને એને બૈરી એને પૈસા આપતી હતી, એને ચાલી ગયું ઘર. 5 વર્ષ પછી જોબ મળી ને તો એને જોબ કેટલા મળી? 50,000 ની મળી. તો એમ કે આ તો હવે ઓછા થઈ ગયા, પણ આ મારી થઈ ગઈ. એમ કે ના એક ટ્રાય મારું, જેટલા પહેલા મળતા એટલા મળી જાય સારું 70,000. પછી એ જોબ ઓફર લેટર તો એક્સેપ્ટ ના કર્યો. પછી પાછી બીજી એક જોબ માટે ટ્રાય માર્યો, જેમાં એને જોબ મળી એમાં પગાર એને મળ્યો 30,000. તો એ હજી નહીં, એ પછી એમ કે ના યાર પેલી 50 મળતી સારું. આનાથી ઇન્ડિકેટ શું થાય છે કે તમને નહીં હે તમે બહુ સારુંની ખોજમાં જશો ને, there is nothing perfect, even moon has some dark. તમે બહુ કોઈ બી વસ્તુ પરફેક્ટ નથી, પરફેક્ટ માટે ભાગ્યા નહીં કરો. કેમ? એ પરફેક્ટના ચક્કરમાં જે એક્ઝિસ્ટિંગ તમારું છે ને એ જતું રહેશે.
પછી એક્ઝિસ્ટિંગ જતું રહેશે ને પછી તમને એની વેલ્યુ ખબર પડશે કે ના એ ભલે જેવું હતું પણ એ સારું હતું લાઈક ધેટ. થેન્ક યુ. વેલકમ. સો ગાઈઝ અત્યારે અમે ફોટોશૂટ માટે આવ્યા છીએ હું ને મમ્મીને મેં માંડ મનાવ્યા છે કે ચલો ઉપર મને એક ફોટો પાડી દો, એક વિડીયો લઈ દો, બટ અત્યારે એ એમનું શૂટિંગ કરે છે. અને જો ગાઈઝ કેટલો મસ્ત વ્યૂ છે. આજે વાસી ઉત્તરાયણ છે તો વાસી ઉત્તરાયણમાં પણ પતંગો તો બહુ જ બધી છે આકાશમાં. બહુ જ મસ્ત સનસેટ વ્યૂ છે. પણ આ કબૂતરોને તો હજી બી જપ નથી. કાલે જપ નહોતો ને આજે જપ નથી. પાછળ છે સૂરજ, આગળ છું સી ગાઈઝ, ધીસ ઇઝ માય ન્યૂ ઇયરિંગ. તો ગાઈઝ મમ્મી અત્યારે ડિનર બનાવે છે તો ચલો દેખાડી દો. મમ્મી દેખાડો ને વખત. હા બની ગયો જુઓ ગાઈઝ. પછી મમ્મી કાલે મેં જવાની તો તને એવું નહીં થતું હું કાલ જતી રહીશ એમ? હે રોકાવાની વાત ના હોય. શું કેવું ગાઈઝ, એવું થાય રોકાવાનું? પાછી આવી જઈશ ને 2 દિવસ રહી. ના હું જે બી બોલું એ ફાસ્ટ થતું નથી એટલા માટે. તો ગાઈઝ તમને એક વસ્તુ દેખાડું ચલો. તો સિસ્ટમ દેખો, પંખા વાલી સિસ્ટમ. આ છે માઉસ કીબોર્ડ, અને આ છે પીસી પ્રિન્ટર, અને આ છે આપણા ભૈયાશ્રી છે ને કરલી હેર વાળા. યુ કેન બિલીવ ઓન માય. અચ્છા, કાલે આ શકલ નહીં દેખાય કારણ કે કાલે મતલબ કાલે તમારે જોઈ છે કાલે મેં કેવો દેખાઈશ. રૂકો મેં તમને દેખાડું. રૂકજો ગાઈસ. અત્યારે હવે હું છે ને આ સિસ્ટમમાં અમુક મારો ડેટા છે તો એ અત્યારે મારે એને ટ્રાન્સફર કરવાનો છે જે હું આમાં કરીશ. ચાલ ટિંકલ. તો ગાઈસ જેમિની જેમિનીએ આવા હેર કટ રિકમેન્ડ કર્યા છે. મમ્મી જેમિની છે ને, નેવર બિલીવ ઓન જેમિની બીકોઝ જેમિની બહુ ખોટી સલાહ આપે છે. એ તો મેં માની લીધું છે ગાઈસ. તો ગાઈસ ચલો હવે આગળનું કામ કરીએ. તો ગાઈસ હવે હું જમવા બેસી ગઈ છું. અત્યારે મેં જોઈએ છે ટીવીમાં ફુલાવર કેમ નહીં આવતું. હા, અને જમવામાં છે જો આ કોબીનું શાક ને પરાઠા. So guys, now we are going to end this vlog. Thank you for watching. Like, share and comment. And yes, don't forget to subscribe the Twinkle Space. Tata, take care.